हाय फ्रेंड, केम छो? नमस्ते, जय श्री कृष्ण। बधा मजामां छो एवी आशाथी आजनो विडियो स्टार्ट करीए छीए। અને આજે થોડોક વિડિયો થોડોક અલગ ટાઈપનો હું છે તમારી સાથે શેર કરું છું। બહારનું વેધર પહેલાં હું તમને બતાવી દઉં કે અહીંયા શું હોય છે। એવી હતી કે અત્યારે વરસાદનું વાતાવરણ છે, પણ જેવો કેમેરો ઓન કર્યો તો તરત જ તડકો છે સ્ટાર્ટ થઈ ગયો છે। તો આજ તમારી સાથે જેવી રીતે આપણે વ્લોગિંગ કરતા હોય એ રીતનો વિડીયો તમારી સાથે શેર કરું છું। અને બહુ મસ્ત મજાના કિચન અને હોમને લગતા આઈડિયાઝ હું આજ તમારી સાથે શેર કરીશ। અને હું બને ત્યાં સુધી 3 યા 4 મિનિટના વિડીયો તમારી સાથે અપલોડ શેર કરું છું। તો તમે ચાહો તો તમને થોડાક વધારે ગમતા હોય વિડીયો જોવા, યા તમારી પાસે વધારે ટાઈમ હોય તો એ પ્રમાણે મને કમેન્ટ કરી શકો છો, જેથી કરીને જે 3-4 આઈડિયા હું તમારી સાથે શેર કરું છું એનાથી વધારે પણ શેર કરી શકું છું। આ પ્રોબ્લેમ તો બધા સાથે થતો જ હશે મારા ખ્યાલથી। જ્યારે પણ આપણે નવી સાવરણી લઈએ તો એમાંથી જે ડસ્ટ નીકળતી હોય છે, તો એનાથી શું થાય કે આપણે સાવરણીનો યુઝ ઘરને સાફ કરવા માટે કરતા હોય, પણ એના ડસ્ટિંગને કારણે વધારે ઘર ગંદુ થઈ જતું હોય છે। તો તમારે શું કરવાનું છે, જે આવું ડસ્ટિંગ કરવાનું હોય અને જ્યારે પણ નવી સાવરણી લઈએ તો એને આવી રીતે જે આપણો દાંતિયો હોય છે, જે કોમ્બ આપણો, એ આવી રીતે ઘસી લેવાનો છે, જેથી કરીને શું થાય કે જે પણ એક્સ્ટ્રા જે પીછીના પાર્ટ હોય છે, યાની કે જે નીકળેલા ડસ્ટિંગવાળા પાર્ટ હોય એ બધા ખરી જશે અને તમારી સાવરણી એકદમ ક્લીન થઈ જશે। અને પછી શું થાય છે, 5-6 દિવસ સુધી એ ખરશે પણ એકદમ મિનિમમ, અને પછી તમારી સાવરણી એકદમ સરસ થઈ જશે। તેવી જ રીતે તમે જોઈ શકો છો, જ્યારે પણ આપણે કેળા વગેરે લઈએ તો ખવાય નહીં, તો શું થાય કે એ ઉપરથી કાળા થઈ જતા હોય છે, કાળા કાળા સ્પોટ થઈ જતા હોય છે, યા જલ્દી પાકી જતા હોય છે। તો તમારે શું કરવાનું છે, એને અલગ અલગ કરવાના નથી, અને અલગ અલગ કરો તો અહીંયા શું કરવાનું છે, તમારે અલગ અલગ કરીને જે ઉપરનો પાર્ટ છે એને એમ જ દેવાનો છે, અને જે ઉપરનો પાર્ટ છે એમાં જે આપણે એલ્યુમિનિયમ ફોઇલ છે એ રેપ કરી લેવાનું છે। અને તમારી પાસે કોઈ રેપિંગ પેપર હોય તો તેનાથી પણ રેપ કરી શકો છો। મેં આવી રીતે એલ્યુમિનિયમ ફોઇલનો એક ટુકડો કટ કરી લીધો છે, અને બસ આવી રીતે તમારે એને વીંટાળી દેવાનો છે, જેથી કરીને તમારા બનાના જે છે લાંબો ટાઈમ સુધી ચાલશે, અને જે બ્લેક સ્પોટ થાય છે તે પણ નહીં થાય, અને સરસ મજાના એવા જ નેચરલી પાકશે। તો આમાંથી કોઈ પણ ટિપ્સ તમને ગમી હોય યા ગમે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો। તેવી રીતે તમે જોઈ શકો છો, ક્યારેક શું થાય, આપણે કઢી બનાવીએ તો કઢી ફાટી જતી હોય છે। તો અહીંયા હું 2 ટિપ્સ આપીશ કે કઢીને થોડીક તમે ઘાટી રાખો, યાની કે એમાં થોડો ચણાનો લોટ ઓછો નાખો, અને બીજું કે જ્યારે કઢી ચડી જાય પછી એમાં સોલ્ટ એડ કરો, જેથી કરીને જે કઢીમાં દાણા થાય છે અને જે કઢી ફાટી જાય છે એ નહીં ફાટે। ક્યારેક શું હોય છે કે છાશ એવી આવી જતી હોય છે, એનાથી કારણે કઢી ફાટી જાય, પણ આ 2 ટિપ્સ તમે યુઝ કરશો તો એકદમ તમારી સરસ મજાની ટેસ્ટી કઢી બનીને રેડી થઈ જશે। આપણે કોઈ પણ દાળ વગેરે નું શાક વગેરે કરવું હોય તો આપણે રાતે એને પલાળી દેતા હોય છે, કે 3-4 કલાક પહેલાં પલાળી દેતા હોય, તો આપણા માઇન્ડમાં એવું હોય કે જલ્દીથી એ પાકી જાય અને આપણો ગેસ છે વધારે બળે નહીં। પણ આની સાથે બીજું એક કારણ જોડાયેલું છે કે જેવી રીતે તમે દાળ અને આ બધી જ વસ્તુને પલાળો છો, સોક કરો છો, એમાં ડાયજેસ્ટિબિલિટી વધી જાય છે, જેમાં એ ન્યુટ્રિશન જે એમાં હોય છે એ ડાયજેસ્ટ ઇઝીલી થઈ જાય છે। તો જેથી કરીને આ સોક કરેલી દાળ અગર તમે શાક વગેરે બનાવો, દાળ વગેરે બનાવો, તો તમને જે ખાધા પછી જે ગેસ વગેરેનો પ્રોબ્લેમ હોય છે એ થતો નથી। એટલે તમારે આ દાળને પલાળીને પછી બાફી યા કોઈ પણ સબ્જી યા દાળ બનાવી, જેથી કરીને જે આપણે કહીએ ને કે દાળ વાયડી લાગે છે એ નહીં લાગે, અને તમારે સરસ મજાનું તમારું પેટ રહેશે। તો બસ એ જ છે। અને